વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે। દ્વારકાના અરબી સમુદ્રમાં વાવાઝોડાના ખતરાને લઈને આ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। શક્તિ વાવાઝોડું દ્વારકાથી 240 કિલોમીટરના અંતરે છે, ત્યારે અરબી સમુદ્રમાં દરિયાઈ વિસ્તારમાં પણ માછીમારો દ્વારા દરિયો ન ખેડવા ખાસ સૂચના કરવામાં આવી છે। દ્વારકાના દરિયામાં પણ ભારે પવન સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે વાવાઝોડાને પગલે દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। હાલ આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો છે કે જ્યાં ઊંચી લહેરો ઉઠી રહી છે, દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને ભારે કરંટ પણ દરિયામાં નજરે પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહીને લઈને ખાસ કરીને વાત કરવામાં આવે, જો દ્વારકાનો દરિયો છે ત્યાંથી શક્તિ નામનું જે વાવાઝોડું છે તે 240 કિલોમીટર દૂર છે અને આ વાવાઝોડું છે તે દર 12 કલાકે દ્વારકાના અરબી સમુદ્ર તરફ આગળ આવી રહ્યું છે। મારી પાછળના જે દ્રશ્યો બતાડીશ કે જે આ દેવભૂમિ દ્વારકાના અરબી સમુદ્ર છે ને ત્યાં હાલમાં જે ભારે કરંટ જોવા મળી રહ્યો છે। આમ જોઈએ તો હાલમાં જે દરિયાઈ વિસ્તાર હોય ત્યાં શાંત પાણી હોતા હોય છે। આ જે સમય છે એ સમયમાં પણ વાવાઝોડાને લઈને ક્યાંક ને ક્યાંક દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાઈ વિસ્તાર છે ત્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, કરંટ જોવા મળી રહ્યો છે ને ફિશરીઝ ખાતા દ્વારા ખાસ કરીને માછીમારી ભાઈઓ હોય છે તેમને દરિયો ન ખેડવાની સૂચના આપેલી છે, કેમ કે દરિયામાં ભારે કરંટ અને વાવાઝોડું હોય ક્યાંક ને ક્યાંક જાનહાનિ ન થાય તેને લઈને ફિશરીઝ ખાતા દ્વારા જે દેવભૂમિ જિલ્લાનો જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં માછીમારોને દરિયો ન ખેડવાને પોતાના દરેક માલ સામાનને સહી સલામત રાખવાની સૂચનાઓ આપવામાં આવેલી છે ને હાલમાં જે દ્વારકાનો અરબી સમુદ્ર છે ત્યાં ખાસ કરીને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।